સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની મનપા અને નગરપાલિકાને ચેક વિતરણ તેમજ મનપા અને નગરપાલિકાના વિકાસ માટે ₹2112 કરોડ ચેક વિતરણ કરવામાં આવ્યું અને 8 મનપા સહિત 26 નગરપાલિકાના વિકાસના કામો માટે રકમની ફાળવણી કરવામાં આવી છે। તો હવે નજર કરીએ કે કઈ પાલિકાને કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો અમદાવાદ મનપાને ₹673 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો આ તરફ સુરત મનપાને ₹516 કરોડની ફાળવણી કરવામાં આવી છે। બરોડા મનપાને ₹188 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો આ તરફ રાજકોટ મનપાને 148 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તો આ તરફ ભાવનગર મનપાની જો વાત કરીએ તો ભાવનગર મનપાને 69 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તો જામનગર મનપાને 66 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। આ તરફ જૂનાગઢ મનપા પર પણ નજર કરીએ। જૂનાગઢ મનપાને 34 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તો ગાંધીનગર મનપાને ₹35 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। ત્યારે નડિયાદ નગરપાલિકાને ₹4 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। તો લીંબડી નગરપાલિકાને ₹2.25 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। આ તરફ બારેજા નગરપાલિકાની પણ વાત કરીએ તો બારેજા નગરપાલિકાને ₹1.5 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। તો પાટણ નગરપાલિકાને ₹4 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। તો આ તરફ ઊંઝા નગરપાલિકાની જો વાત કરીએ તો ઊંઝા નગરપાલિકાને ₹3 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। બારેજા નગરપાલિકાને 1.5 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। આ તરફ પાટણ નગરપાલિકાને ₹4 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। તો વડાલી નગરપાલિકાને ₹1.5 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે। આ તરફ ઊંઝા નગરપાલિકાને 3 કરોડની ફાળવણી, તો વડાલી નગરપાલિકાને 1.5 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે।